હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. ફર્સ્ટ ઓફ ઓલ, ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો એના બદલ સોરી, કેમ કે તમે બધાએ કીધું કે આશીષ જીજો ને ખુશીથી થોડોક આરામ કરી લ્યો તો મારી આંખ બહુ સારી થઈ જશે. તો અમે એને પછી એક રેસ્ટ કરી જ લઈએ. હાઈરે કીધું કે આંખ એને ખરેખર બહુ વધારે તકલીફ પડી ગઈ હતી, એના લીધે કીધું હવે જો મારી આંખ એકદમ હવે પ્રોપર લાગતી હશે તમને બધાને. જોડોક હવે થોડોક પાછો બેક ટુ લાઈફ આવી ગયો. થોડુંક હવે એને 5 થી 10% જેવું છે. એ હવે મેડિસિનની ચાલુ છે, એ બધું પતશે ને ત્યાં સુધીમાં એકદમ પરફેક્ટ થઈ જશે. પણ હજી એક બેડ ન્યૂઝ એ છે કે હજી ખુશીની આંખ એને થોડીક સારી નથી થઈ. એ હવે થઈ જાય ને આંખ એકદમ પરફેક્ટ તો વેલ એન્ડ ગુડ ને મજા આવી જાય. તો જો જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. તો ખુશી કેવી છે આંખ તારી? મારી એક આંખમાં જે હતું ને એ એટલું ને એટલું સ્ટેબલ થઈ ગયું, નથી વધતું કે નથી ઘટતું. કેમ કે આપણી મારી મેડિસિન તારી આઈને ચાલુ થઈ ગઈ ને એના લીધે સ્ટેબલ થયું છે. પણ તારી આંખ પાછી બતાવવા જ આવી જોઈએ મને એવું લાગે. તો બતાઈ આવશે, કારણ કે વધતું નથી તો સારી વાત કહેવાય, પણ ઘટતું નથી ખરાબ વાત કહેવાય. હા તો આશીષના તો છે ને એકદમ મસ્ત આંખ થઈ ગઈ છે. મારે 10% જેવું છે. નિરાશ થઈ ગઈ કે આશીષની આંખ સારી થઈ ગઈ. આશીષની બે આંખમાં એને બહુ ઓલું થઈ ગયું હતું, હવે એકદમ સરસ થઈ ગઈ. આશીષ હવે તમારે કેટલું છે ખબર? ઓનલી 5% 5 થી 10% જેટલું છે હવે. હા, એકદમ સરસ ખુલવા માંડી. હું તારી બાજુમાં બેસી જાઉં પહેલા બાજુમાં બેસી જાય ને પછી વાતો કરી. મારે આંખ છે ને હવે એકદમ પરફેક્ટ થઈ ગઈ. 10% જેવું છે. એ હવે સારું થઈ જશે. હજી ટીપાની બધું નાખવું રેગ્યુલર. ને બધાને થેન્ક યુ, ઘણી બધી વિશેષ આપી. બધાએ બહુ વિશેષ આપી કે જલ્દીથી હારા થઈ જાવ. તમે રેસ્ટ કરો પ્રોપર, કે 2 દિવસ લોગ નહીં આવે તો એ ચાલશે, કાંઈ વાંધો નહીં. તમે પ્રોપર રેસ્ટ કરી લ્યો. કીધું મેં નથી બનાવ લોગ, પણ મેં કીધું હે ને આપણે રેસ્ટ કરી લઈ એટલે હવે આશીષ સરસ થઈ ગઈ. પણ મને ખરેખર હું કહે કે વ્લોગિંગ ને એવું ન કરતા હોય ને આખો દિવસ મને કામ હોય ને મને કંટાળો આવે. હું આ બે જેટલા રેસ્ટ લીધો ને એટલામાં એટલું હૂતો હોઈશ ને મારો વાહો દુખવા માંડ્યો. આશીષ ના કંટાળો મને કંટાળો આવે. હા, પણ મેં કીધું રેસ્ટ લઈ લઈને તો સારું પડે. હેમસા રખામાં શું મજા નો આવે આપણને, અને એવું થાય. આશીષ તો સરસ થાય કે મારે આંખમાં ને થોડુંક એવું લાગે તો મેં કીધું આશીષ બતાવી. આજે સાંજ સુધી વેઇટ કરી એની હું રિકવર. આમાં હું એક આંખમાં કેવું મારી અમે લાસ્ટ લોગ આવ્યો ત્યારે તમને બતાવી હતી. એના પછી રાત્રે તો એટલી બતાવી ને પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ ને, એટલી વધારે લાલ આંખ થઈ ગઈ, એટલું ઓલું બધું ભરાઈ ગઈ હતું લાલ લાલ. તો ને મેં કીધું આ કેમ વધતું જાય છે. દવા લઈ આવ્યા પછી બીજા દિવસે નો થયું ને ત્રીજા દિવસે ધીમે ઓછું થતું ગયું. ને આજે આંખ એકદમ અચાનક જ એકદમ સાફ થઈ ગઈ. ઉઠો ને ત્યાં હાવ. હા, એ આંખ નું કામકાજ એવું એમ વધે ને તો 2 કલાકમાં વધી જાય. કેર રાખી હે ને કે તમે વાત ન પૂછો. આશીષ ની માથે ઊભી રહી. થેન્ક યુ ખુશી. હાચન હારી નો થાતો. ખુશીએ ઘણી કેર કરી. ખુશી 2 કલાકે ટીપા નાખવાના, પછી બીજા 2 કલાકે એનો જો જેલ જો 3 ટાઈપના ટીપા હતા. એક ટીપા દર 2 કલાકે, એક ટીપા બીજા દિવસમાં 5 વાર, બીજી એક જેલ એ દિવસમાં 4 વાર. તો એ બધાનું શેડ્યુલ કાખા કરવા જાવ ને તો 12 કલાકનું દર કલાક કે 10 થી 15 મિનિટ એવરીથી આરામ કરવાનો થાય. એટલે વ્લોગ ન બનાવી એક બેહોલું જ છે કે આખો દિવસ એમાં જ વહી ગયો. મેડિસિન પીવા તો અને ખુશીએ વારે ઘડીએ શેક કરવાનો, ને ખુશીએ બહુ કેર કરી આખો દિવસ. મેં કીધું શેક કરીને ગરમ પાણી કરી પછી પોચા રૂમાલ તોય એને બહુ વધારે ફેર પડી જાય. તો મેં કીધું તમે છે ને પ્રોપર થવાની આંખ હરખી કરવી જોઈશે. મારી આંખ વધારે ખરાબ થઈ ગઈ હતી એના લીધે. કારણ કે મને આવી આંખ મને કોઈ દી જિંદગીમાં નથી થઈ. ને બીજા બધા જેને જોઈ ને એ બધા કે અમે આંખ આવતા તો જોઈ છે બધાને, પણ આ રીતની નથી જોઈ. એટલી આમ ભૂત જેવી થઈ ગઈ હતી. કોઈક રાતે જોયું હોય ને આમ અચાનક મોઢું ને જો આ મોઢું કાળું બાળું કરીને, ઓલરેડી કાળું જ છે થોડું ઘણું, ભૂત જેવું જ લાગે. એક સુવિચાર હે તમને કહું કે પોતાને એવા બનાવો કે જ્યાં તમે જાઓ ને ત્યાં તમને બધા યાદ કરે, અને જ્યાં તમે પહોંચવાના હોય ને ત્યાં તમારી બધા રાહ જોવે. અરે વાહ, સાચી વાત છે. એવા બનાવો પોતાને. સાચો સુવિચાર સરસ છે. આ સુવિચાર મિત્તલનો છે. મને ઇન્સ્ટાગ્રામ ને એમને શેર કર્યો તો થેન્ક યુ. બહુ સરસ સુવિચાર છે. થેન્ક યુ. સરસ, આવો મજાનો સુવિચાર શેર કરવા બદલ. કારણ કે આપણે એવો સ્વભાવ રાખીને તો જ આ વસ્તુ બને, નકર ન બને. આપણો સ્વભાવ એવો હોવો જોઈએ. બાકી તો આપણે મહેમાન આવવાના અમે બહાર હી. હા, ઘણી વાર આ એક્સપિરિયન્સ લાઈફમાં મેં કર્યો છે. બધાએ કર્યો.
હે ભાઈ આ એક્સપિરિયન્સ મેં કર્યો ફોન કર્યો કાલો અમે બહાર ઈ અત્યારે ઘરે હોય તોય ઘરે હોય તો તો એવા પર્સન છે સાચી વાત છે દુનિયામાં હે ને ઘણા બધા અલગ અલગ ટાઈપના માણસ છે આપણને ખબર જ છે અને જેમ જેમ આપણે મોટા થતા જાય ને આપણે જેમ વધારે આપણને એક્સપિરિયન્સ થતો જાય પણ આપણે એટલું ખાલી વિચારવાનું આપણે try કરવાનું. સ્વભાવ સારો રાખવાનો ઓલવેઝ પોઝિટિવ એનર્જી બધાને ફેલાવવાની પોઝિટિવિટી ફેલાવવાની એટલે આપણે પોઝિટિવિટી જ મળે ઓલવેઝ હા આપણા તરફથી નેગેટિવિટી જાય ને તો સામે આવે જ નેગેટિવિટી આવે આપણે જ નડે એના કરતા આપણે પોઝિટિવિટી આપીને ઓલવેઝ કઈ વસ્તુ થતી હોય એમાં સારી વસ્તુ જ ગોતવાની હંમેશા ઈ ખુશી વાત એ સાચી કારણ કે હરેક માણસમાં પોઝિટિવ અને નેગેટિવ બે બે point હોય જ કોઈ માણસ એવો હે જ નહીં કે જેમાં નેગેટિવ પોઈન્ટ નહીં હોય નહીં હોય હા હોય જ સાચી વાત છે. આવડું તો નીકળે જ છે પોઝિટિવ વસ્તુ ગોતીને તો એમ મજા આવે એ લોકો હારે કનેક્ટ થવાની મજા આવે બાકી નેગેટિવ વસ્તુ ગોતીને સામેવાળા પર્સનમાં તો આપણે નેગેટિવ વસ્તુ જ મળે ને એની હારે આપણે કનેક્ટ ન થાય કે ને અને એ વસ્તુ છે ને કે આપણી આંખમાં કચરું હોય તો સામે આપણને કચરું દેખાય એ વસ્તુ સાચી છે ને આમાં એ લાગુ પડે છે કે જેને કમળો હોય ને બધું પીળું જ દેખાય રાઈટ તો ઓલવેઝ પોઝિટિવિટી વધારે ફેલાવે આપણો સ્વભાવ સારો એટલે બસ બધાય સારા હા હાલો આજનું હું શેડ્યુલ આજના બધા કામ પતાવશું આજનું શેડ્યુલ ઈ જ છે કે બધાય કામ તો પતે જ છે એ કાઈ ટેન્શન છે નહીં અને હાજે આપણે ચેકઅપ કરાવી જોઈ હાજે જો રિકવરી માં આવે આંખ તો નહીં જાય નકર જાવું છે બરોબર પાછું બાકી દવા તો મારી ચાલુ છે અને ડ્રોપ્સ ને બધી તો મારું આશીષ પૂરી મારી કેર કરે છે પણ વાર લાગશે આંખમાં થઈ જશે વાર લાગી ને એવી રીતે મારે એક અઠવાડિયું થયું લાસ્ટ બુધવારે મારી આંખ આવી હતી ત્યારથી અત્યારે આ બુધવાર આવી ગયો એક અઠવાડિયે મારી બે આંખ હારી થઈ ગઈ છે બપોર ને લાગી ગઈ છે ભૂખ તો હાલો બધાય ટોપરા પાક નો હે ને નાસ્તો કરવા જો આપણે લઈ લીધા 3 ચોલા લઈ દીધા એટલે આપણો નાસ્તો થઈ જશે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી શું કરો જો ચણા ને એવું લાવી હતી જરાક તડકે મૂકી દઉં તો હાજે શેકવામાં સારું પડે સરસ ઘરમાં તડકો મીઠો મીઠો આવે ને એટલે બોયસર જરાક બળી જાય એ તો મમ્મી તમારી આંખમાં કઈ થયું નથી ને હવે થયું નથી પણ તારી હાચું ને ક્યાં ગઈ ખુશી જો આજ તો ખુશી એને એકદમ ચશ્મા બસમાં આપણે ફરવા નથી જતા ખુશી આપણે જઈએ હોસ્પિટલ ચશ્મા તો પહેરવાના તો એવી રીતે તૈયાર થઈ આમ જો તૈયાર કાઈ નથી થઈ વાળ જોયા એકદમ ચશ્મા બસમાં પહેરી મેં કીધું ખુશી અત્યારે કોક આવે ને તને જોવે ને આમ બાલ્કનીમાં ખુશી ગમે ત્યારે મેં કીધું બધાને એમ જ લાગે આ વળી ફેશનની ફતુર હું ચશ્મા બસમાં પહેરીને રખડે કોઈ ખબર ન હોય કે એના પાછળનું દર્દ હે કાઈ કે એ વાત સાચી હો હાલો જઈશું હોસ્પિટલ જાવું હે ને નાસ્તો કર લે જાવ ને એમને થોડું ના ચશ્મા પહેર હવા વધારે કે લાગવા જ નથી દેવી ચશ્મા પહેરીને જવાનું પણ હાલ નાસ્તો કરો હાલ ટોપરા પાક ખાવા તો ખાધું તો ખાઈ લેવા લે ખાઈ લીધો એક ખાધું બા હું હાલતા ચાલતા એકાદું એમ લઉં બાકી આ રીતે વાઇટકો ભરીને તમારે જેમ મીઠાઈની રીતે મીઠાઈ ખાવાની ના આપણે આ જમણવાર હે મારું ત્રણ જ છે એક વખત હે ને કાજુ કતરી હતી ઘરમાં તો કાજુ કતરી ને અમે રાતે નાસ્તો કરતા હતા કાજુ કતરીનું અડધું બોક્સ હતું ને વાતુમાં અડધું ઉપરનું બોક્સ બધું ખાવાઈ ગયું બોલો મેં આશીષ મીઠાઈની રીતે ખાવ 2-3 ચોહલા ખવાય એમ હવાઈ જાય આ તો એક જ ઉપડી જાય સીધું આપણું જમણવાર જ હોય વધારે ઓવર ન ખવાય કાંઈ ડાયાબિટીસ થઈ જાય તો ન થાય ડાયાબિટીસ કાંઈ ઈ વાત સાચી છે બધાય ખાય છે જે ન જે નથી ખાતા એને થાય એવાય જોયા હે એવું નથી કે કાંઈ આ એક રીઝન હે કે વધારે પડતું સ્વીટ ખાઓ તો ડાયાબિટીસ થાય ખરી પણ એમ એક રીઝન હા માપનું જ ખાય આપણે ક્યાં રેગ્યુલર ખાતા હોય તો નહીં પણ તમે જ્યારે કે નો ખાઈને તો હાવ નો ખાઈને ત્યારે વધારે ખાય આસસનું એવું છે કેટલા હું મહિનામાં એકવાર ખાવ પણ એકવાર હારી પણ ખાઈ લઉં કાઈ નહીં હાલો હું તો ક્યારની રેડી જ છું પણ મેં તો પછી તમે રેડી થાવ ને આરસી હુવે પછી જાય ના ઈ હમણાં હુઈ જ જઈશે હવે હા હોસ્પિટલેથી ચેક કરાવીને અત્યારે ઘરે જવા નીકળ્યા હવે દિવસે ને દિવસે તો પ્રોબ્લેમ વધતા જાય આંખોના ખુશી સાચી વાત છે દિવસે ને દિવસે ખુશીને તો કેટલા 20 દિવસની એને દવા આવી ગઈ હા ડ્રોપ્સ આવ્યા ઓન્લી ડ્રોપ્સ જ 20 દિવસ સુધી કન્ટિન્યુ રાખવાના મારા હજી ડ્રોપ્સ કન્ટિન્યુ રાખવાના કીધું કા ખુશી આંખો ખરે ઘર કરી ગયું આંખ તો હા ખબર નહોતી કે આટલો મોટો પ્રોબ્લેમ થઈ જશે ખબર નહોતી ધીમે ધીમે વધતા જશે એક આંખમાં રેડિસ છે એટલે મમ્મીને ડ્રોપ્સ ચાલુ કરાવી દીધા હા તો મમ્મી કે જોઈ હવે થાય મેં થાય છે નાખવા માંડો ચાલુ કરાવી દીધા હવારમાં જ ખુશીએ નાખી દીધા કારણ કે વધારે થાય ને એ પેલા શું આપણે ડ્રોપ્સ ચાલુ કરી દઈએ ને એટલે બેહી જાય ખુશીને એવું થયું કે બેને સ્ટોપ કરાવી દીધી પણ એક જગ્યાએ સ્ટોપ થઈ ગયા અને
રિકવરી મોડમાં નહોતું આવતું. અને જો બીજી આંખમાં છે ને થોડું થોડું ચાલુ થઈ ગયું. ડોક્ટરે કીધું કે થોડુંક ઇન્ફેક્શન ચાલુ થઈ ગયું કે સારું કર્યું, બતાવવા આવી ગયા નહીં કે બીજા. હવે શાંતિ થઈ, હવે વાંધો નહીં. ખુશી ગયા નહીં કે મને હું થઈ છે આ હું મેં કીધું થઈ છે કંઈક થઈ જશે કીધું. હા તમે આ આંખનું ઓલું જોઈને તમને એમ લાગતું છે આંખનું ખરેખર બરોબર ધાર્યું નતું અમને આવું આટલું એવું હોય કે તાવ આવ્યો હોય ને તોય હાલે. હા તાવ આવ્યો ને તોય હાલે, પણ આંખનું ને કાનનું એવું ને ડાયટ દુખતી હોય ને તો એ નૌકા બહુ મારે. આંખ કાન દાઢ એ 3 વસ્તુમાં રહી જ ન હોગી. રહી નું એટલે અને આંખ તો એવી ખટકે ને વાત જ ન પૂછો. આંખ વગર તો ખબર થાય સુનો સંસાર થઈ જાય. સાચી વાત છે યાર. આંખની કદર અત્યારે થાય છે ને. અત્યારે આંખની કદર ઓલવેઝ છે જ. આંખ હાલો બધાય જમવા. હાલો જમવા. આજે કઈક 2 અથાણા છે, આ ગુંદાનું ને ઓલું મિક્સ નું જે મિક્સ છે. ઘરમાં એટલા બધા ભેગા થઈ ગયા છે ને કે ઘણી વાર તો મને ખબર ન હોય કે આમાં કયું છે એમ. એ તો એમ જ હોય ને મમ્મી આ તમે શું ખાઓ હો? આ મોગરી છે, મોગરી. મોગરી માર્કેટમાં મને તો આવું કાચું બહુ ગમે. તો પછી આ મોગરી મેં તો કોઈ દી નથી ખાધી. બહુ મજા આવે, ખાધી જ કરી. હું તો આવું કઈ ખાવું જ નહીં, મને ન ભાવે. એને કાચું ગમે માર્કેટમાં દેખું ને એટલે હું લઈ આવું. મોગરી એટલે કેના જેવી લાગે? સ્વાદમાં મૂળાના પાન હોય ને હા એવી લાગે. ઓકે મોગરી આવે, લીલી આવે, લીલી નાની નાની આવે, એ મસ્ત આવે. ઈ આજ નહોતી ને તો આજે આ મોટી લઈ આવી. તમને કેને ભાવે કઈ? મોગરી નાની મેં તો કોઈ મને ભાવે. અરે વાહ. મને આવું કાચું હોય ને તો બહુ ગમે. દૂધી દાળનું શાક છે, રોટલી. જો એક બાજુ આરસીવ નો હિંચકો હાલે ને એક બાજુ જમવાનું હાલે ને બધું હાલે. ઈ તો એવું હોય જ ને, છોકરા નાના એટલે એક બાજુ વાગતું જવાનું, જમતું જવાનું. આજે છે ને આલુ પરોઠા કરવા હતા, પણ હોસ્પિટલે મોડો થઈ ગયો. આ બધા જવાન ચક્કરમાં બસ મજા ન આવે. બસ મમ્મી એકલા કેટલું કરે, એમાં વાર લાગે આલુ પરોઠા. ના એ આલુ પરોઠા એના 2 રોટલી કરીને વળી અંદર મસાલો ભરવો અને ઓલું કરું. મેં તો નિરાતે મમ્મી હવે વાંધો નહીં આવે. થોડોક બધાયની આંખો હારી થઈ જાય પછી એને હવે કરશું. થઈ જાય છે, કારણ કે મને જે ડ્રોપ આપ્યા ને મેં નાખ્યા ને 2 વખત તો મારા આંખમાં મને ખબર પડવા માંડી તરત જ. હા તો બસ તો હારું આપણે થઈ જાવી જોઈએ. ઈ કરતા તાવ આવે તો પડ્યા રહી. આમાં તો પડ્યું ન રહેવાય, કાઈ થાય નહીં. હાલો પપ્પા રાખે નહીં, જો ખાવા માંડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. પપ્પા ને કાલે રજા, કાલે પપ્પા આખો દી ઘરે દેખાય છે. કાલે આખો વિડિયો પપ્પા શૂટ કરશે હો. પપ્પા કાલ સવારમાં તમે હે ને 4-5 વાગે ઉઠો ને ડીજે અંદરથી પડ્યું હોય ને લઈને હું શૂટ કરવાનું ચાલુ કરી દેવાનું, બરાબર? આવડવું છે. તમારું નાસીનું બેયનું લ્યા કરતો. સવારે હે ને પપ્પા 4 વાગ્યા મારું ને રમાડવા માંડે, આ કરે ને વળી હિંચકાના એ હુંય હો બધું કરી. હુંય હો કીએ. ઈ જાગે આટલે કીએ હું અહીંયા હાવો તમે એકલા જમો હોત. તો કાંઈ વાંધો નહીં, હાલો જમી લઈ. હા હવે જમી લઈને કપડાં ઢગલો પડ્યો હંકેલવા હે. એ પછી પડ્યું એમને ભાઈ થઈ જાય છે ધીમે આપણે ધીમે. શું બહાર જવાનું થાય ને બધું મિક્સ થઈ જાય ને ઘણી વાર તો એવું થાય. આ બે હાવ હંકેલ્યા કરશે. પછી નવરા થાય ને પછી હકેલશું. જો આરસી ને તો આશીષ કે પપ્પા ગમે ઈ રમાડે ત્યાં અમે હાવ હોવી પતાવી દે. એમ જ હોય ને. પતી જાય. ઘણી કોમેન્ટો ઘોડિયા વિશે હતી. જ્યારે આપણે સ્ટીલનું ઘોડિયું બતાવ્યું તો બધાની કોમેન્ટ હતી કે ઓલું મ્યુઝિક જરાક પ્લે કરીને બતાવજો કે પછી એને તમારા ઓલી મોટર વાઇબ્રેટ મારે છે કે નથી મારતી. તો ના, અમારે તો જો અમે તો ચાલુ કર્યું હતું ઓટોમેટિક તો અત્યારે વાઇબ્રેટ નહોતું મારતું. બાકી બીજા ઘોડિયાનું તમને ખબર નથી, આપને ઇલેક્ટ્રિકનું ઘોડિયાનો વધારે પડતો ખ્યાલ હે નહીં, પણ અમે ચાલુ કર્યું હતું ત્યારે તો વાઇબ્રેશન નહોતું માર્યું ઘોડિયામાં, બરાબર ને ખુશી? હે માર્યું આપણે વાઇબ્રેશન? મોટર ચાલુ હતી એ નો ખબર પડી. હાઉ સાયલેન્ટ. ખબર ય નહોતી પડતી. કારણ કે અમારે તો આ પેલું જ ઘોડિયું, અમે ઇલેક્ટ્રિક ઘોડિયા કે સિમ્પલ ઘોડિયા, આપણે તો છોકરા ન હોય અને પછી એનો કઈ ખ્યાલ હોય જ આ નહીં. ક્યાંય જોયું નહોતું, બીજે અમે ક્યાંય દુકાનમાં નહોતું જોયું આપણે આ ટાઈપનું તો. ના ને બીજી એક કોમેન્ટ એવી હતી કે મારી બાજુ કરી લો. બીજી એક કોમેન્ટ એવી હતી કે ઓલું મ્યુઝિક પ્લે કરીને બતાવજો ને અંદર સાઉન્ડ કેવો આવે. તો શ્યોરલી હમણાં એમાં ચડાવે ઓલું, અમે અત્યારે તો ઇલેક્ટ્રિક નથી રાખ્યું, પ્લગ કનેક્ટ કરું ને એટલે તમને સંભળાવ કેવું મ્યુઝિક, બહુ ફૂલ આપણે એક્સપિરિયન્સ, એવો સ્પીકર જેવો એક્સપિરિયન્સ ન આવે, પણ છોકરા બાજુમાં સૂતા હોય ત્યારે કેમ હાલરડું એકદમ ધીમું મીઠું વાગતું હોય એવો તમને એક્સપિરિયન્સ મળશે. એટલે બહુ વધારે પડતો સ્પીકર જેટલો એક્સપિરિયન્સ તમને નહીં મળે, બરાબર ને? એટલો તો ખુશી જરૂરી નથી. ઓમય ના, બહુ બાળકને પછી તો વધારે એક ન હાલે ને. મોટો ડીજે થોડા વગાડવાના.
અને યાર હું તો હે કાલનો vlog જોવાનું ભૂલતા નહીં, કાલ બતાવશું. કાલે કનેક્ટ કરી અત્યારે બધું પાછું કરશે ને તો એ ઉઠી જાય છે. ઉઠી જાય છે. હા હા ઈ તો અત્યારે જેવો પૂતો હે એટલે તો આપણે કરાય જ નહીં. કાલે કનેક્ટ કરશું ને આપણે ત્યારે બતાવશું બધાને. બતાવશું. અને આ ગોળ્યું તો એકદમ સારું. શું કામ તમે જીરી કકાવો ને તો કેટલી વાર હિંચકો એની જાતે જાતે એના બેરિંગ હારા છે એટલે હા, એટલું બહુ એમ હારા. બે યુઝ થાય. બધા અમારા ઘરે આવે ને, આરસીને રમાડવા આવે ને, ગેસ્ટ આવે બધા એટલે બે ઘોડી આવી કે આરસી તારે તો બે ઘોડિયા ને ઈ કે એટલે એવું નથી. આમ એક ઘોડીઓ અમે ઓલું પરચેસ કર્યું હતું, આ ઘોડીઓ મારે આવ્યું છે એ બધાને ખબર છે, આપણે રીલ મૂકી જ છે કાલે બધા. અમે જામુન શર્ટ મગાવ્યો તો મમ્મી એ ગ્લાસ બધા હાચવી નાખ્યો રસોડામાં. બતાવજો તમે. કે પડી તે આરી 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 આ જો આમાં બતાવ તો આ જો બધે હાચવી નાખ્યું. આવી ટેવ કોની છે ઘરમાં કહી જો બધાની. કેવા જો નાના આ નાના રીતના અને આમાં શું હતું ખબર હે? ઈ આખો ગ્લાસ છે આ ઓલો આપણે શોર્ટ્સ નો વાવા શોર્ટ્સ છે. આ ઈએ હાચવી રે મમ્મી, આ બધા હું કરવા ડબલા તમારે. ગામડા કાઈ નહીં પણ કઈક આપણે ગેમ માં કામ લાવજો આવા ગ્લાસ આવ્યો ને આવા ગ્લાસ હાચવીને રાખ્યા મમ્મીએ પ્લાસ્ટિક ના બધે હાચવી નાખ્યું. આમ તો Shorts ના. કચરો ભર્યો જાવા દ્યો ને હવે. આપણે ગેમ રમશું તે દડી નાખવા થાય. આમાં દડી ન જાય મમ્મી, મોટા હે નાના હે. ખરેખર હો, બધી મમ્મી હોય ને એની આ ટેવ હોય કે ઠેલી હાચવીને રાખશે કા પછી આવું બધું કચકડા હાચવીને રાખશે. મારા બાએ ખબર નહીં કાલ મને એમ કે જાવા દઈશ મમ્મી, હવારે ડસ્ટબિન માં જાવા દઈશ તો મેં આયા વળી કિચન ઉપર મૂક્યા હતા. મમ્મી બધા હે ને ધોરાવી અહીંયા ઢગલું ભરીને રાખી દીધા કે મારીએ ચડાઈ દો કામ લાગશે. ઢગલું ભરીને રાખી જ દીધા. જાવા દ્યો મમ્મી, કાઈ કામ ન લાગે આ બધું. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. ને તમને હજી એમ થોડીક એવું લાગતું હશે કે આખો દિવસ હું નિંદરમાં હોય, નિંદરમાં નથી પણ થોડીક આંખો એવી હે થોડાક દિવસ હજી 2 દિવસમાં એકદમ આંખો આમ મોટી આમ ખુલી જાય છે એકદમ. તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.